મોડી રાત્રે મૂળી તાલુકાના ધોળિયા ગામે સબસ્ટેશનની બાજુની અંદર જે સરકારી સર્વે નંબર આવેલો છે એ સરકારી સર્વે નંબર ઉપર તદ્દન ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાની કુવાઓની અંદરથી ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હોવાની હકીકતને ધ્યાનમાં રાખી અને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલાદાર મૂળીની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક રેડ પાડી અને તપાસણી કરતા કુલ 7 કુવાઓ છે એ 7 કુવાઓ તદ્દન ગેરકાયદેસર કાર્બોસેલની પ્રવૃત્તિ કરી રહેલા હતા। આ 7 કુવાઓની અંદરથી કુલ 4 કુવાઓમાંથી 38 જેટલા આજુબાજુના જે મજૂરો છે મજૂરો અંદર કુવાની અંદર હતા। એ તમામે તમામ 38 મજૂરોને સહી સલામત પ્રથમ બારે કાઢવામાં આવેલ। ત્યારબાદ જે સાધન સામગ્રી છે એ સાધન સામગ્રી પણ મળી આવેલી હતી, જેમાં કુલ 4 ટ્રેક્ટર, 1 કમ્પ્રેસર તેમજ 6 ચરખી આમ મળીને કુલ 36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને તમામે તમામ મુદ્દામાલ મોડી રાત્રે મામલાદાર કચેરી મૂળી પાસે ખસાડવામાં આવેલો છે। આ જે તદ્દન ગેરકાયદેસર કુવાઓનું જે ખનન કરાવતા હતા તેઓના નામ છે પણ એ સામે આવ્યા છે। અમકુભાઈ થરેસા રહે ધોળિયા તાલુકો મૂળી, સુનિલભાઈ હનાભાઈ કુચડિયા રહે પલાસા, ભરતભાઈ ગોવિંદભાઈ સરલા રહે પલાસા। આ 3 ઈસમો દ્વારા આજ આજુબાજુના વિસ્તારોમાંથી આવા મજૂરોને લાવી કોન્ટ્રાક્ટ આપી અને સરકારી સર્વે નંબરની અંદર તદ્દન ગેરકાયદેસર કોલસાનું ખનન કરાવી અને વેચાણ વગેરે કરતા હતા। આ 3 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।